સરકારી આવાસ યોજનામાં ચાલતા અણઘડ વહીવટનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો આજે અમે તમારી સામે લાવ્યા છીએ। સામાન્ય રીતે શહેરોમાં આવી લાપરવાહી જોવા મળતી હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તો સ્થિતિ સાવ બદતર થઈ ચૂકી છે। વડોદરાના છેવાડે આવેલા દેણા ગામમાં નવી નગરી વિસ્તારમાં સરકારી આયોજનના લીલે લીરા ઉડ્યા। ગરીબોને મફત આવાસ આપવાના બહાને તંત્રએ સરકારી બજેટનો મોટો ધુમાડો કરી નાખ્યો। ગંભીર બાબત એ છે કે આ આવાસો તદ્દન નીચાણવાળા વિસ્તારમાં બનાવી દેવાયા અને સરકારી બાબુઓ મકાનો બનાવીને પાણી કે ગટરની લાઈન આપવાનું ભૂલી ગયા, જેના કારણે જે ગરીબ પરિવારોને ડ્રોમાં મકાનો લાગ્યા તેઓ અહીં રહેવા માટે આવ્યા જ નહીં। આજે ત્યાં પરિસ્થિતિ એવી છે કે દિવાલો પર લાભાર્થીઓના નામની તકતીઓ તો ચમકી રહી છે, પરંતુ ઘરોમાં માત્ર જાળા અને ખંડેર ઘર જોવા મળી રહ્યા છે। આ સરકારી મિસમેનેજમેન્ટ પર જ્યારે સ્થાનિક સરપંચ અને પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પોતાની લાચારી અને નવું આશ્વાસન આપ્યું। હવે તંત્ર કહી રહ્યું છે કે જો જૂના લોકો નહીં આવે તો અન્ય લોકોને કાયદાકીય પ્રક્રિયા કરીને આવાસો સોંપવામાં આવશે। સવાલ એ થાય છે કે આટલા વર્ષો સુધી ગરીબોના હકનું ઘર ખંડેર બન્યું ત્યાં સુધી તંત્ર ઊંઘતું કેમ રહ્યું? વડોદરા શહેરના છેવાડે આવેલા દેણા ગામમાં અહીંયા અણઘડ વહીવટના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને અહીંયા જે રીતે પ્રધાનમંત્રી આવાસના જે આવાસ મકાનો છે તે 10 વર્ષ પહેલા અહીંયા બનાવવામાં આવ્યા હતા। લગભગ 15થી વધુ અહીંયા મકાનો તો બનાવવામાં આવ્યા, પરંતુ તે પણ અહીંયા છાપરાવાળા બનાવવામાં આવ્યા। અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે યોજના હોય છે તેમાં આ તમામ જે લાભાર્થીઓના અહીંયા તકતીઓ પણ મારેલી છે, બોર્ડ પણ મારેલી છે, પરંતુ અહીંયા કોઈ રહેવા નથી આવતું। રહેવા એટલા માટે નથી આવતું કે અહીંયા કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી અને ફક્ત આ પ્રકારે અહીંયા ખોખા ઊભા કરી દેવામાં આવ્યા છે। એટલે અહીંયા લાભાર્થીઓના નામની તકતી ભલે હોય, પરંતુ લાભાર્થી અહીંયા નથી જોવા મળતા અને તેના કારણે આજે પ્રધાનમંત્રીના જે આવાસ છે તે અહીંયા ખંડેર બન્યા છે। અહીંયા ગામના અસામાજિક તત્વો કે પછી અન્ય ઉપયોગમાં લોકો આ મકાનો લેતા થઈ ગયા છે। નળ અને ગટરની લાઈન અહીંયા આપવી જોઈએ પ્રાથમિક સુવિધાઓની, તે પણ નથી આપવામાં આવી અને તેના કારણે આખરે આ લાખોના ખર્ચે પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બનતા હોય છે ગરીબો માટે તે અહીંયા ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ વડોદરા। આ જાડિયા જ છે સાહેબ, બીજું કશું છે નહીં। સુવિધા હોય તો બધા રહેવા આવે ને સાહેબ, એવું છે, બીજું કશું છે નહીં। તમે લાઇટો લગાવો, બધું સાફ કરાવો, કમ્પ્લીટ કરાવો તો બધી પબ્લિક રહેવા માટે આવે। આવા જંગલોમાં કોણ રહેશે મને એવું બતાડો સાહેબ। અમે તો રહીએ જ છે, અમે તો બહુ વર્ષોથી રહીએ છીએ। આગળ જ્યારે લાઇટ નથી તારતી અમે તો બહુ સાલોથી રહીએ છીએ। અમારે તો કશું છે નહીં, અભી અમારે તે લાઇટો ને બધું મીટર બન્યા છે। પતરાનું તો કોઈ ઇસ્યુ નથી સાહેબ। પતરા ગરીબ તો દેખો કઈ બી જગ્યા તમે રહી શકો છો, તમે આવી શકો તો રહે, પણ તમે કેવું થોડી સુવિધા હોય તો રહેવા માટે આ બેટી અમારી એમ તેમ રખડે તો કોણ સુવિધા રાખે? એટલે પાણી લાઈન આપેલી છે, પાણી લાઈન આપેલી છે પણ ચાલુ નથી ને। ગટર લાઈન છે અહીંયા કોઈ? ગટર લાઈન બધું બનાવેલું છે પણ કશું એ છે જ નહીં, તમારા સામે જ છે, દેખી લો બધું। કોઈ આપ્યા નથી, કનેક્શન બધું ચાલુ છે પણ કોઈ ચાલુ જ છે નથી, સમજી લો। જો 2016-17માં બન્યા હતા ત્યાં આગળ, હવે એ લાભાર્થીઓ અમારા ગામના જ છે એકચ્યુઅલી, અને અહીંયા આગળ એ લોકો રહે છે જ। હવે ત્યાં અત્યારે ડ્રેનેજનું ને એનું થોડું પ્રોબ્લેમ, અમારા ગયા વર્ષે બી પાણી આવ્યું હતું અને પાણીમાં બનાવેલી છે જે તે ટાઈમે, એટલે ત્યાં રહેવા નથી ગયા। પણ અત્યારે અમે એના ઉપર ફોકસ કરી અને જે બી લાભાર્થી છે એના એ લોકોને અમે ત્યાં ડાયવર્ટ કરીશું અને જે બી એમને પાણીની સુવિધા છે, મીટરનું છે, ગટર લાઇન છે, એ આગામી આયોજનમાં અમે પ્લાનિંગ કરી અને નેક્સ્ટમાં એમને ત્યાં શિફ્ટ કરી અમે, અને જે બી અમે બાકી હશે કામ એ જોડાઈને અમે એને શિફ્ટ કરી દઈશું જે બી લાભાર્થી છે। હા, જે તે ટાઈમે ધ્યાન આપવાની જરૂર હતી, પણ તે ટાઈમે સાહેબ 1,20,000નું આઈ થિંક 1,20,000 હતું મારા ખ્યાલથી, અને 1,20,000માં જે ક્રાઇટેરિયામાં હતું એ ટાઈપના બન્યા છે, બરાબર। હવે એમાં જે પબ્લિકને ફેસિલિટીઝ જોઈએ છે હવે 1,20,000માં તો નથી મળી શકતી, એટલે ઘણા લોકો રહેવા એના લીધે બી નથી ગયા કે અત્યારે અહીંયા મોટા મોટા એમના મકાન છે ને હવે ત્યાં એક રૂમ રસોડું હોય તો ઘણા લોકો 2-2 ફેમિલી છોકરા હોય છે તો બી નથી ગયા। આ લગભગ 2015 કે 16માં બનેલા। હવે એમાં એવું છે કે અહીંયા કોઈ સુવિધા છે નહીં અને રેલ આવે છે તો અહીંયા અમારા ઘરમાં તો 5-5 ફૂટ પાણી હતું। હવે ત્યાં શું દશા થાય? એટલે કોઈ રહેવા આવવા તૈયાર નથી। અને ત્યાં નળ અને ગટરની લાઈન આપેલી હતી? નળની સુવિધા નથી, ગટરની નથી, કશું જ નથી। તો પછી સર્વે કર્યા વગર કેવી રીતે આવાસ? હવે એ તો ખબર નહીં કોણે કર્યું, કેવી રીતે કર્યું, બિલ પાસ કર્યા, કોણ લઈ ગયું એ અમને કઈ જાણ નથી। હવે તો ત્યાં ખંડેર જ થઈ ગયા છે। ખંડેર એટલે તદ્દન બિલકુલ, તમે જોઈને હાલત કેવી છે રૂમની। એટલે રાત્રે અસામાજિક તત્વો બી ત્યાં બેસતા હશે? ના, એવું તો નથી, કેમ કે પાછળનો વિસ્તાર છે એટલે અસામાજિક તત્વો નથી બેસતા, પણ ત્યાં કોઈ સુવિધા નથી એટલે કોઈ આવવા તૈયાર નથી। અચ્છા, તો આ લાભાર્થીઓ બધા ક્યાં રહે છે? લાભાર્થીઓ ગામમાં જ રહે છે પણ એ આવવા તૈયાર નથી, કેમ કે કોઈ જાતની સુવિધા નથી, કશું નથી, ના પાણી, ના ડ્રેનેજ લાઈન, કશું નહીં। કે કોઈક નાની મોટી કોઈ સમસ્યાના હિસાબે કદાચ રહેવા ના ગયા હોય, છતાં પણ અમે જે લાભાર્થી છે એને અમે કહીશું કે ભાઈ તમને જે આવાસ મળ્યું છે એમાં તમે રહેવા જાઓ, અને છતાં જો એમને કદાચ
એ ના થાય તો અમે ઉપર રજૂઆત કરીને જે એનું થતું હશે એ કરીશું અમે. હા, પણ એ આજે અત્યારે જો કોઈ રહેવા જ ના જ ગયા હોય તો પાણી કે ગટરને કોઈ પ્રશ્ન નહીં આવતો. જ્યારે પણ જે લોકો રહેવા તૈયાર હશે તો પાણી ગટરની વ્યવસ્થા અમે કરી આપવા તૈયાર છીએ. આમાં હવે એ તો જગ્યા જે તે સમયે બનાવ્યા હશે ત્યારે પાણી તો પછી હમણાં જ્યારે 2 વર્ષ પહેલાં પાણી આવ્યું હતું તો દરેક આખા ગામમાં પાણી હતું. એટલે છતાંય અમે જે પણ વ્યવસ્થા થતી હશે ને રહેવા તૈયાર હશે તો અમે એના માટે કરવા